નમસ્કાર. ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોષણ ટ્રેકરના નવા અપડેટ વર્ઝન આવ્યા પછી ઘણા વર્કર બહેનો હાજરી પૂરવામાં ખૂબ જ ભૂલ કરી રહ્યા છે અને તમારી હાજરી પૂરવામાં ભૂલના કારણે તમારું એચસીએમ રિપોર્ટ સાવ ઘટી ગયો છે. એનો મતલબ એચસીએમ હોટ કુક મિલ્ક મતલબ કે તમે સવારનો નાસ્તો ટીક માર્ક કરવામાં ટૂંકમાં હાજરી પૂરવામાં તમારે ભૂલ થઈ રહી છે. એટલા માટે આ વિડીયો બનાવું છું. ખાસ તો હાજરી કઈ રીતે પૂરવાની છે ફરીવાર સમજાવી દઉં છું. આખો વિડીયો જોઈજો કે પહેલેથી છેલ્લે સુધી કેન્દ્ર ઓપનની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, મોર્નિંગ સ્નેક્સની એન્ટ્રી કઈ રીતે કરવાની છે એટલે કે સવારના નાસ્તાની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, બાળકોની હાજરીની એન્ટ્રી કઈ રીતે કરવાની છે અને ત્યારબાદ એચસીએમની એન્ટ્રી કઈ રીતે કરવાની છે અને પ્રી સ્કૂલ કઈ રીતે ટીક કરવાનું. ટૂંકમાં આ દરેક કઈ રીતે હાજરી પૂરશો ખાસ ધ્યાન રાખજો. પૂરેપૂરો વિડીયો જોઈ અને આ મુજબ જ દરરોજ તમારે પોષણ ટ્રેકરની અંદર હાજરી પૂરવાની રહેશે. ચાલો હું તમને એક એન્ટ્રી બતાવી દઉં. એક કેન્દ્રનું લોગિન કરી અને હાજરી પૂરતા તમને શીખવું છું. અને ખાસ તમે નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાઈક ખાસ કરજો. તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો અને તમે જો નવી ભરતીમાં નવા વર્કર બહેન છો તો અમારા દરેક વિડીયો અવશ્ય જોઈ લેજો. પ્લેલિસ્ટમાં જઈ પોષણ ટ્રેકરના દરેક વિડીયો છે, એમએમવાય યોજનાના દરેક વિડીયો છે, ઉપરાંત આગમ એપના પણ દરેક વિડીયો છે. વિકાસ યાત્રા ભરવી ખાસ નવા વર્કર બહેનો અમારી ચેનલનું પ્લેલિસ્ટ જોઈ લેજો જેથી તમને દરેક કામગીરી આવડી જાય. ચાલો આપણે હાજરી પૂરીએ. હાજરી પૂરતા પહેલાં આપણે એ શીખી લઈએ કે યુટ્યુબમાં તમે જાતે પોષણ ટ્રેકરના, એમએમવાયના કે આગમ એપના વિડીયો કઈ રીતે શોધવા. ઘણા બહેનો એવું કહે છે કે વિપુલભાઈ અમને આ વિડીયો મોકલો, વિપુલભાઈ અમને ઓલો વિડીયો મોકલો. કે કહેવાની જરૂર નથી, તમારી જાતે પણ તમે યુટ્યુબમાંથી શોધી શકો છો. તો સૌ પ્રથમ તો તમારે છે યુટ્યુબમાં જવાનું છે. યુટ્યુબમાં જશો એટલે અહીંયા સર્ચ બટન છે એમાં જવાનું છે. સર્ચ બટનમાં જશો એટલે તમારે ત્યાં લખવાનું છે ગો ટુ શિક્ષા. કેવી રીતે? જો આવી રીતે લખવાનું છે ગો ટુ શિક્ષા. તો આવી રીતે ગો ટુ શિક્ષા લખી અને પછી સર્ચ કરવાનું છે. સર્ચ કરો એટલે તમને અહીંયા પીળો સિમ્બોલ જોવા મળશે અને આ લખેલું છે એના ઉપર ટચ કરવાનું છે તમારે. હવે ત્યાં ટચ કરશો એટલે તમને અહીંયા પ્લેલિસ્ટ જોવા મળશે. પ્લેલિસ્ટમાં જવાનું છે. હવે પ્લેલિસ્ટમાં જશો એટલે આ પ્લેલિસ્ટ ખોલશે. જો આ બધા પ્લેલિસ્ટ છે એમાં જો આ પહેલું છે લાઈવ વિડીયો, લાઈવ કરેલા હોય એમાં હોય છે પીએસસી આગમ એપ. હવે જો એ ખોલશો એટલે જો એમાં આગમ એપના, વિકાસ યાત્રાના બધા વિડીયો તમને જોવા મળશે. પછી એવી જ રીતે નીચે તમે જોશો તો અહીંયા લખ્યું છે પોષણ ટ્રેકર. એ ખોલશો તો તમને બધા પોષણ ટ્રેકરના વિડીયો જોવા મળશે. જુઓ, પાછું બેક થઈ જવાનું છે. બેક થઈ અને પછી તમારે એમએમવાય, જો આ એમએમવાય છે તો એમએમવાયના વિડીયો તમને જોવા મળશે. તો આવી રીતે એમએમવાયના બધા વિડીયો તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી એવી જ રીતે નીચે એક મહત્વનું પ્લેલિસ્ટ એ છે કે આ નવોદય વિદ્યાલયની પરીક્ષા. જો આપનું બાળક 5મા ધોરણમાં હોય તો નવોદયની તૈયારી કરી રહ્યું હોય તો એના પણ આપણે વિડીયો મૂકીએ છીએ. ત્યારબાદ મહત્વનું એક બીજું પ્લેલિસ્ટ છે કે તમે ઘરે બેઠા કોઈ ઓનલાઈન એન્ટ્રી છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે કોઈ પણ હોય એના વિડીયો પણ આ ટેક વિડીયોમાં જોવા મળશે. જો ટેક વિડીયો ખોલશો એટલે જો આધાર કાર્ડ ડાઉનલોડ કરવું, ઓનલાઈન ફોર્મ ભરવા, પછી પીવીસી આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ છે, આભા આઈડી છે, ઘરે બેઠા લાઇટ બિલ, આવા દરેક પ્રકારની ઓનલાઈનના એન્ટ્રીના વિડીયો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં હોય છે. તો આવી રીતે તમે અમારી ચેનલનું પ્લેલિસ્ટ ખોલી અને જાતે તમે છે દરેક પ્રકારના વિડીયો છે તમે મેળવી શકો છો. ચાલો આપણે આગળ હાજરી પૂરતા શીખીએ. સૌ પ્રથમ તો તમારી પાસે પોષણ ટ્રેકર અપડેટ કરેલું વર્ઝન હોવું જોઈએ. અપડેટ વર્ઝન છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું. મારે અહીંયા ઓલરેડી
અપડેટ કરેલું છે એટલે ઓપન કરીશું ડેલી ટ્રેકિંગ. તમારે સીધું કેન્દ્ર છે એ ખુલેલ છે તો એમાં ખુલેલમાં દર્શાવવાનું છે. આપણે છે કેન્દ્ર ખુલેલું દર્શાવી દીધું છે. ત્યારબાદ બીજું સ્ટેપ આવે છે AWC ફોટો એટલે કે આંગણવાડી કેન્દ્રનો ફોટો. હવે ફોટોમાં શું કરવાનું છે કે તમારે ફોટો કેવો પાડવાનો છે, કેવી રીતે પાડવાનું છે. તો ફોટો પાડતા પહેલા બાળકો વ્યવસ્થિત ગોળમાં બેસાડી દો. વ્યવસ્થિત પ્રી સ્કૂલ કરાવતા હોય એવો ફોટો અથવા તો નાસ્તો કરતા હોય એવો ફોટો પાડવાનો છે. તો તમારે ફોટો પાડવા માટે પહેલા અહીંયા તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો. હવે જો ફોટો પાડતા પહેલા એક મહત્વની વિગત કહી દઉં કે તમારા મોબાઈલ ફોનનું GPS ઓન હોવું જોઈએ અને પરમિશન બધી અલાઉ આપેલી હોવી જોઈએ. જો એકાદી પરમિશન લોકેશન, ફોટો કે માઇક્રોફોન કે કેમેરા આ એકાદી પરમિશન આપવાની બાકી હશે તો તમે ફોટો કેપ્ચર નહીં કરી શકો. એટલા માટે તમારે બધી પરમિશન ઓન હોવી જોઈએ, અલાઉ આપેલી હોવી જોઈએ અને તમારા ફોનનું GPS ચાલુ હોવું જોઈએ તો જ તમે ફોટો કેપ્ચર કરી શકો છો. તો ફોટો પાડવા માટે તમારે અહીંયા કેમેરા જેવું નિશાન છે એમાં જવાનું છે. હું અહીંયા માત્ર ડેમો માટે તમને ફોટો પાડીને બતાવું છું. તમારે છે પ્રી સ્કૂલ કરાવતા હોય એવો ફોટો અથવા તો નાસ્તો કરતા હોય એવો ફોટો પાડવાનો છે. આ તમને ડેમો છે એટલા માટે મેં આવી રીતે ફોટો પાડેલ છે. તો ફોટો પડી જાય એટલે આવો મેસેજ આવશે. જો ફોટો પડી ગયેલો છે એટલે આવું લીલું આવી જશે. ત્યારબાદ તમારે હાજરી અને સવારનો નાસ્તો તો એ ખોલીશું. તો તમારે જે બાળકો આવી રીતે છે બાળકોની હાજરી પૂરવાની છે. અને જો સવારમાં તમે બાળકોની હાજરી પૂરી હોય ને એ હાજરી તમે કદાચ ચાલો તમે હાજરી પૂરી ત્યારે બાળકો થોડાક ઓછા હતા અને અડધી કલાક પછી બધા બાળકો આવી ગયા તો એ હાજરીમાં તમે ફેરફાર કરી શકો છો. તો એવી રીતે પોષણ ટ્રેકરમાં તમે હાજરીમાં ફેરફાર કરી શકો છો. તો આપણે છે હાજરી અને પોષણ ટ્રેકરમાં આવી રીતે ટીક માર્ક કરી નાખ્યું છે. હવે ટીક માર્ક થઈ ગયા બાદ જો અહીંયા 22 લાભાર્થી છે, 22 ટીક કરી નાખ્યા છે અને છેલ્લે તમારે સબમિટ આપવાનું છે. હાજરીમાં 22 માંથી 22 બાળકો ટીક કરેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો. ચાલો હવે આપણે છે HCM ટીક કરવાનું છે એ જોઈએ. ચાલો HCM ખુલી ગયું છે. હવે સ્વાભાવિક છે તમારે ખાસ HCM બાળકો કોને આપવાનું છે એ જ જોવાનું છે. 3 થી 6 વર્ષના બાળકોને આપણે HCM આપીએ છીએ તો વર્કર બહેનો ખૂબ જ ભૂલ કરી રહ્યા છે. HCMમાં કોઈ ટીક કરતા નથી, અધૂરી હાજરી પૂરો છો. ખાસ ધ્યાન રાખજો. HCM રિપોર્ટ તમારો નબળો આવ્યો તો એનો મતલબ છે કે તમે બપોરનો નાસ્તો નથી આપતા એવો અર્થ થાય છે. એટલે હાજરી કઈ રીતે પૂરવાની છે એ ખાસ બહેનો ધ્યાન રાખો. ચાલો હું તમને બતાવી દઉં છું. હવે HCM ટીક કરો. HCM ટીક થઈ ગયા બાદ તમારે હવે જો અહીંયા એક નવો ઓપ્શન જોવા મળે છે કે HCM ટાઈપ. કયા પ્રકારનું HCM આપ્યું છે કે કુકડ મીલ, મતલબ આપણે બપોરનો નાસ્તો હોય પછી અહીંયા જો પેકેટ, ઘણી વખત પેકેટ પણ દેતા હોય છે તો આપણે આ કુકડ મીલ પહેલું છે એ સિલેક્ટ કરવાનું છે. ચાલો થઈ ગયું. યસ, સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા સબમિટ આપવાનું છે અને બાળકો સામે જો અહીં ટીક માર્ક પણ કરેલું છે એ ખાસ ધ્યાન રાખજો. ટીક માર્ક થઈ ગયા બાદ તમારે સબમિટ આપવાનું છે. ચાલો HCM થઈ ગયું. ત્યારબાદ છે બાળકોની પ્રવૃત્તિમાં છે 2 વ્યક્તિગત સ્વચ્છતા એ ટીક માર્ક કર્યું. શાળા પૂર્વનું શિક્ષણ એ પણ ટીક માર્ક કર્યું. ત્યારબાદ તમારે સબમિટ આપવાનું છે. આવી રીતે છે તમારે પૂરેપૂરી હાજરી પૂરવાની છે. કઈ રીતે ચાલો ફરીવાર ફટાફટ સમજાવી દઉં. પહેલા આંગણવાડી કેન્દ્ર ખુલેલું છે એની એન્ટ્રી, ત્યારબાદ ફોટો પાડવાનો છે, ત્યારબાદ તમારે હાજરી કઈ તો કે હાજરી અને સવારનો નાસ્તો એ આવી રીતે ટીક કરેલો હોવો જોઈએ. ત્યારબાદ તમારું HCM
એસસીએમ પણ અહીંયા ટીક કરેલું છે, જો બતાવે છે. ત્યારબાદ પ્રવૃત્તિ, આટલી વસ્તુ છે તમારે ટીક માર્ક કરેલી હોવી જોઈએ અને લાસ્ટમાં સબમિટ કરેલું હોવું જોઈએ. તો આવી રીતે છે પૂરેપૂરી હાજરી દરેક બહેનો પૂરે. અને ખાસ ધ્યાન રાખજો, તમારો એસસીએમ રિપોર્ટ નબળો આવી રહ્યો છે એટલા માટે હાજરી પૂરતા શીખવી રહ્યો છું અને આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું. ખાસ જો તમને હાજરી પૂરતા આવડી ગયું હોય, એસસીએમ ખાસ ભરતા આવડી ગયું હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો. અને અમારી ચેનલમાંથી તમને પ્લેલિસ્ટ જોતા આવડી ગયું છે, હવે તમે જાતે પણ તમારી રીતે વિડીયો શોધી શકો છો. થેન્ક યુ વર્કર બહેનો.